બ્રહ્માકુમારીની બહેનો અને અત્રે ઉપસ્થિત સર્વ બાબાના સંતાનો, આપણે અત્યારે જે પ્રતિજ્ઞા લીધી, ખરેખર હું એવું માનું છું કે એમાં બહેનનો કોઈ સ્વાર્થ નથી. આપણે આપણા માટે કંઈક કરવાનું છે, અને જો આપણે આપણા માટે કશું ના કરીએ ને તો આ જીવન જીવવું સારું ના કહેવાય. કેમ કે વ્યસન મુક્ત થઈશું ને તો દુનિયાની કોઈ પણ બધી આપણી નજીક નહીં આવી શકે. અને જે વ્યસન મુક્ત થશે ને એ વ્યક્તિ હંમેશા સમાજમાં સારું સ્થાન પામશે. બધી પ્રતિજ્ઞા બેને લેવડાય, જેટલી જેટલી વસ્તુ બોલે એમાંનું કશું હું કરતો નથી. જેમ ભાઈ દિલીપભાઈએ કહ્યું કે ભાઈ હું વ્યસન નથી કરતો, પણ જે કેટલાક ભાઈઓ કરતા હોય છે, ઠીક છે, હવે એમને જે ટેવ પડી ગઈ હોય એ. પણ હું એવું કહું છું કે આજે પ્રતિજ્ઞા લીધી છે અને બાબાના દરબારમાં લીધી છે, એટલે આપણે એનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અને બધા વ્યસનોને છોડવા જોઈએ. હું તો અવારનવાર કહેતો હોઉં છું કે વ્યસનો છોડો, ખર્ચા ઘટાડો અને જીવન સારું જીવો. અને જો જીવન સારું જીવવું હશે ને તો બાબાના દરબારમાં વ્યસન છોડીને જઈએ છીએ તો બાબાના દરબારમાં જ આપણને આશીર્વાદ મળે અને દરેકનું જીવન સારી રીતે નિર્વાહ થાય એવી શિવ બાબાને પ્રાર્થના. અસ્તુ. ભારત માતા.